આલ્કલી પાણી કેમ જરૂરી છે અને એને કેવી રીતે બનાવવું? આલ્કલી પાણી કેમ જરૂરી છે એ બહુ સરસ સવાલ છે આપનો. આપણું શરીર છે એ આલ્કલી છે. શરીરની અંદરનું લોહી આલ્કલી છે. આપણા શરીરની અંદર જે એસિડિક જો આપણું શરીર હોય તો મોટા ભાગના રોગ આપણા શરીરમાં હોય જ છે. તો આપણે આપણું શરીર આલ્કલી રાખવું જોઈએ. એટલા માટે આલ્કલી પાણી પીવું જોઈએ. આલ્કલી પાણી ડાયરેક્ટ લોહીમાં ભળતું હોય છે અને લોહી આપણું આલ્કલી રહેતું હોય છે. હવે આ પાણી આલ્કલી કેમ બનાવવું? પહેલા તો પાણીને સ્ટ્રક્ચર બનાવવું પડે અને સ્ટ્રક્ચર બન્યા પછી એ પાણી પતલું બને અને પતલું પાણીને જો આપણે આલ્કલી બનાવીએ એ પાણી આપણે પીવા લાયક હોય છે અને એ આપણે પાચ્ય હોય છે. તો આલ્કલી પાણી બનાવવા માટે તો આપણે એક પ્રમાણ માપ લઈએ તો 2 લીટરનો એક આપણે જગ હોય તો એમાં આપણે 6 સ્લાઇસ લીંબુની, 6 સ્લાઇસ ખીરાની, પુદીનો, 1 ટુકડો ગાજર અને 1 ટુકડો આદુ આ અંદર નાખવામાં આવે અને એ પાણી 10 થી 15 મિનિટ પછી જો આપણે ઉપયોગ કરવામાં આવે તો એ પાણી આલ્કલી બનતું રહેશે અને એ પાણી આપણે દિવસ દરમિયાન આ પાણી પીવું જોઈએ જેથી કરીને આપણું બ્લડ આલ્કલી રહે.